તેમનો છે જીયાસભાઈ નો જો ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ. બધાને રામ રામ ને સીતારામ. તો જય શ્રી કૃષ્ણ. બધા હાજા નરવા રહે એવી શુભેચ્છા આપું છું. તો જો અમે સરસ મજાના રેડી કેમ થઈ ગયા ને અત્યારે આ અંધારું છે ને આમ રાતનો દિવસ છે ને અમે બધા આમ જો તૈયાર થઈને અહીંયા આવ્યા છીએ. તો શું કામ આવ્યા છીએ મિત્રો? અમે બર્થડેમાં આવ્યા છીએ. બર્થડે છે અહીંયા અમારા ભાઈબંધના છોકરાનો. કાં તો જ અમે બધા તૈયાર થઈને અહીંયા આવ્યા છીએ. અહીંયા આપણે જવાનું છે પણ તમને ત્યાં જઈને હું બતાવીશ કે કોનો બર્થડે છે એમ. તો અમારા ભાઈબંધ છે એના છોકરાનો 1 વર્ષનો થઈ ગયો છે, તેનો બર્થડે છે. તો અમે એના બર્થડેમાં અહીંયા આવ્યા છીએ. તો મિત્રો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે અહીંયા આવી ગયા છીએ તો જો તમને ડેકોરેશન બતાવું કેવું ડેકોરેશન કરેલું છે. જો જોરદાર છે હો, કાંઈ ઘટે જ નહીં ડેકોરેશન. જેમાં નેન્સી બેન તો આટવા મહિને આવતા હોય. ક્યાં નેન્સી કેવું છે? હે તાર બર્થડે વહી ગયો ને? હાલ આપણે ઉજવવા આવ્યા જાય બર્થડે. હા ફુગા ન અટતી હો. તો જ્યાં બધા મહેમાન બેઠા છે, બધા આવી ગયેલા છે, તમે જોઈ શકો છો. આ બધા મહેમાન છે. કેક કાપવાની હજી થોડીક વાર છે. આ તો મેં તમને અગાઉ કહી દીધું છે. ડેકોરેશન કેવું છે? જોરદાર છે. જરા કોમેન્ટ કરજો અને કહેજો અમને. તો જો આવું ડેકોરેશન છે સરસ મજાનું. કેક આવી ગઈ છે ફાઇનલી. જો તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો. હું તમને બતાવું. જો કેક સરસ મજાની છે. ત્યાં જીયાસના મમ્મી કેમ ગયા? એના મમ્મી છે મારા. જો જીયાસભાઈ તૈયાર થઈ ગયા છે રેડી સરસ મજાના. તો બધા તૈયાર થઈને એવા છે ને. કેક કોણ લાવ્યું છે તમે? હે ના છે જીયાસના દાદીમાં. તો આ બધા જો તૈયાર થઈને એવા છે અહીંયા તમે જોઈ શકો છો. સરસ મજાનું ડેકોરેશન કર્યું છે ને કેક પણ સરસ લાવેલા છે. તો મિત્રો તમે પણ આવો બર્થડેમાં આવવાનું ભૂલતા નહીં. તો કોમેન્ટમાં જરૂર હેપી બર્થડે લખવાનું ભૂલતા. કેક કાપવાની તૈયારી ચાલી રહી છે. તમને હું બતાવું કેક કાપે છે અને અમારા ફૂલ વિડીયોમાં બન્યા રહેજો મિત્ર. તો અહીં જો તમે જોઈ શકો છો ફેમિલી સાથે છે. જો કેક અમારા જીએસભાઈ કાપશે કે નહીં? વાર લાગશે થોડીક. તો જો હેપી બર્થડે ટુ યુ તાળીઓ તો પાડો. તો જો બધા અહીંયા સાઈડમાં બેઠા છે ને તો બર્થડે એમનો છે જીયાસભાઈનો. જો ફટાકડા ને બધું ફોડવામાં આવ્યું છે ને એના ફઈ લાવેલા છે કેક જીયાસભાઈના. હા બેન જાય તળાજાના છે જીયાસભાઈ. જીયાસભાઈના મામા થાય કે કાકા થાય? કાકા થાય. જો ફટાકડા આ બધું ડેકોરેશન છે ને એના ફઈએ કરેલું છે. કા તો જો એના દાદીમાં જાઓ તમે માથે કેક ખવડાવવા. ફોટાનું ચાલુ રહ્યું છે તમે જોઈ શકો છો. એમના મામા મામી છે. જો બધા વારા ફરતી ફોટા પાડે તમે જોઈ શકો છો. એમના દાદા ને બધા છે. જો અહીંયા ફોટા વાળાની તો લાઈન લાગી ગયો તમે જોઈ શકો છો મિત્રો. ખાસ યુટ્યુબર આવ્યા છે. હવે ટેબલ ઉપર કેક ખવડાવવા આવી ગયા છે. અહીંયા જોવો બેન. એ વિશાલ બધા અહીંયા જોવો. અહીંયા હાલો મિત્રો જો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. અહીંયા જો બધા કેક ખાવા મળ્યા છે. ક્યાં નાના છોકરાને ખાવાનું હોય નહીં, મોટા મોટા ખાવા મળ્યા. કેવું ઓછી ખાજે હો. ચાલો ચાલ. તો જાય જમવાનું બધું રેડી તૈયાર થઈ ગયું છે. પૂરી ભાત નહીં જો બધા બેસી ગયા છે ભાઈઓ જમવા માટે. તો હજી દેવાનું બાકી છે. કેક ખાવી છે આમાં નેન્સીને કેક ખાવી છે. બહુ ઓછી ખાજે હો. હે એમ નહીં ખાય, એમ ન ખાય.
તો જાય બધા જમવા બેસી ગયા છે ભાઈઓ. જમવાનું જે થોડીક વાર લાગશે. પંગતમાં બેસી ગયા છે અમારે, કેમ કે અહીંયા એવું રિવાજ છે ગામડામાં. તો જો દેવાનું ચાલુ થઈ ગયું છે. બધા બેસી ગયા છે લાઈનમાં. હું બધાને વિડીયોમાં લઈ લઈશ. મારા સબસ્ક્રાઈબ કેટલા છે આમ બધા? આ કિશનભાઈ નો ઓળખો બધા? હા યાર, એની આઈડી છે ને તમારે? વ્લોગ નથી બન વાર લાગશે. તો જઈ બધા લાઈનમાં બેસી ગયા છે. અમારા શિવા અમને બધા જો ક્યાંક ખાવાનું ચાલુ છે. તો જઈ જમવાનું દેવા મહિના તમે જોઈ શકો છો બધા. પછી જોજો અમારો વિડીયો હો. બધા એને લઈ લીધા છે ને. વિડીયો જોવાનું ભૂલતા નહીં, લાઈક કરતા જઈશું પાછા. તો હાલો મિત્રો, ભાઈ હમણાં જમી લે, પછી બહેનોનો વારો છે. તો બધા અમારા વિડીયોને લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો. જો આપણે પણ જમવા આવી ગયા, ભાઈઓ બેસી જાય ને અમારો વારો આવ્યો. તમે પણ જમવા આવી ગયા છો, તમને બતાડું જમવાનું. આમાં નેન્સી બેન હારો રમે છે રમકડા. તો જો અહીંયા અમારા તળાજાવાળા બેન પણ જમવા બેસી ગયા. બધા સાથે બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો બધા એને જો ફેમિલી સાથે બેઠા છે બધા. અમારા સંજુ બેન હાલો તમે પણ જમવા, તો અમે જમી લઈએ. ચાલો મિત્રો, જો અમે જમી કારવીને બર્થડે પાર્ટી હતી ને જમી કારવીને હવે આપણે ઘર તરફ નીકળી ગયા છીએ. બહુ અંધારું પણ થઈ ગયું છે ને રાત પણ આમ 11 વાગી ગયા છે. અમે ફેમિલી સાથે આવેલા છીએ. તો તમે જોઈ શકો છો જો અમારા શિવમભાઈ ક્યાં બેઠા, અમારા નેન્સી બેન ક્યાં બેઠા છે આગળ. નેન્સી ગાડી હકાલા કે એ નેન્સી જો એમ કહે કે મારા પપ્પા નથી હકાલતા તો હું હકાલું કા. અમારા શિવમભાઈ શીખે છે ગાડી ઊંઘમાં કાકાજી કી બોલાવે છે કે ગાય ગાડી હકાલો. જો અમારો રસ્તો કેવો છે, ખાડા ફરિયા વાળો છે. હવે મિત્રો અમે ઘર તરફ જઈએ છીએ ને હવે અમે ઘરે પહોંચી જઈએ. ચલો મિત્રો, હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ. અમે રસ્તામાં હતા તો ઘરે આવી ગયા ને એ બધા જો અમને બધા એમને એટલા હાસેવા, આમ ઘરના નો હાસેવા એટલા બહારના અમને હાસેવે. તો જે લોકો એમને બોલાવ્યા કે તમે આવો અમારે વિડીયો બનાવો. બર્થડે પાર્ટી, એના છોકરો 1 વર્ષનો થયો તેને પાર્ટી કરી, બર્થડે ઉજવ્યો. અમારે તો નેન્સી બેન 3 વર્ષની થઈ ગઈ તો એ નથી ઉજવ્યો. જો 3 વર્ષની પૂરી થઈ ગઈ તો અમે કાંઈ નથી કર્યું, પણ હા નથી ઉજવ્યો. મિત્ર તમે બધા આવો ને આવો સપોર્ટ આપતા રહ્યો. તમે જ્યાં કહેશો ત્યાં અમે આવશું ને અમે બધાને વિડીયો પણ બનાવી દઈશું ને આવો ને આવો સપોર્ટ આપતા રહેજો. તો આગળ પણ અમે બધાને વિડીયો બનાવ્યા રહેશું. તો અમારા વિડીયોને લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ કરી દેજો ને સરસ મજાની મીઠી મીઠી કોમેન્ટ કરજો. હેપી બર્થડે, કેમ કે જ્યાંસનો બર્થડે હતો આજે. અને મિત્રો અમને બોલાવજો, જરૂર અમે આવીશું. હા તો જરૂર આવશું. તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.